નમસ્કાર. ચાલો આજે ગુજરાતી ભાષાના એકદમ પાયાના પણ સૌથી મહત્વના વિષય પર વાત કરીએ. સંજ્ઞા. હા, એ શબ્દો જે આપણી આસપાસની દુનિયાને ઓળખ આપે છે અને આપણા વિચારોને એક માળખું પૂરું પાડે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક જગ્યા એને ઓળખ કઈ રીતે મળે છે? આપણે એને નામ કેવી રીતે આપીએ છીએ? બસ આ જ સવાલનો જવાબ છુપાયેલો છે સંજ્ઞામાં. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સંજ્ઞા શું છે એ સમજીશું. પછી એના જે 5 મુખ્ય પ્રકારો છે એને ઉદાહરણો સાથે જોઈશું. અને છેલ્લે આ બધું જાણવું આપણા માટે કેમ જરૂરી છે એની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને મૂળભૂત સવાલથી કે આખરે આ સંજ્ઞા છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો સંજ્ઞા એટલે નામ. કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ વસ્તુ હોય એને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ બસ એને જ સંજ્ઞા કહેવાય. પછી એ કોઈ વ્યક્તિ હોય, જગ્યા હોય, વસ્તુ હોય કે પછી કોઈ ભાવ હોય. હવે ગુજરાતી વ્યાકરણમાં આ નામોને મુખ્યત્વે 5 અલગ અલગ કેટેગરીમાં એટલે કે પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. ચાલો આ 5 પ્રકારોને એક પછી એક સમજીએ. શરૂઆત કરીશું એવા 2 પ્રકારથી જેમાં લોકોને ઘણીવાર થોડી ગૂંચવણ થતી હોય છે. એટલે આપણે વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞાને સામસામે રાખીને સમજીશું, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા છે વ્યક્તિવાચક સંજ્ઞા. જુઓ, આના નામમાં જ એનો અર્થ છે. કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની ઓળખ આપતું નામ, એટલે કે કોઈ એક જ સ્પેસિફિક અસ્તિત્વને આપેલું ખાસ વિશેષ નામ. ચાલો ઉદાહરણ જોઈએ તો તરત સમજાઈ જશે. જેમ કે હિમાલય. હવે પર્વતો તો દુનિયામાં કેટલાય છે, પણ હિમાલય તો એક જ છે ખરું ને? એવી જ રીતે નર્મદા એક ચોક્કસ નદીનું નામ છે, ગાંધીજી એક ખાસ વ્યક્તિ છે, ગુજરાત આપણા રાજ્યનું નામ છે અને દિવાળી એક ચોક્કસ તહેવાર છે. આ બધા થયા વ્યક્તિવાચક સંજ્ઞા. હવે એની બરાબર સામે છે જાતિવાચક સંજ્ઞા. આ કોઈ એકનું ખાસ નામ નથી, પણ એક આખી જાતિ કે વર્ગ માટે વપરાતો સામાન્ય શબ્દ છે. એમાં એના જેવા બધા જ આવી જાય. આ સરખામણી જો, અહીંયા આખો કોન્સેપ્ટ પાણીની જેમ સાફ થઈ જશે. એક બાજુ છે હિમાલય જે વ્યક્તિવાચક છે, તો બીજી બાજુ છે પર્વત જે જાતિવાચક છે. કારણ કે પર્વત શબ્દમાં તો હિમાલય, ગિરનાર, અરવલ્લી બધા જ આવી શકે. એ જ રીતે નર્મદા વ્યક્તિવાચક છે, પણ નદી જાતિવાચક છે. ગાંધીજી વ્યક્તિવાચક, પણ પુરુષ જાતિવાચક. સરસ. તો હવે આપણે ત્રીજા પ્રકાર તરફ આગળ વધીએ, સમૂહવાચક સંજ્ઞા. આ પણ એના નામ જેવું જ છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિઓ કે વસ્તુઓના આખા ગ્રુપ એટલે કે સમૂહ માટે ખાલી એક જ શબ્દ વાપરીએ તો એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. મજાની વાત એ છે કે શબ્દ એક જ હોય પણ એ આખા જૂથની વાત કરતો હોય. જેમ કે સૈન્ય. આપણે એક સૈન્ય કહીએ પણ એમાં હજારો સૈનિકો આવી જાય. લોકો ભેગા થાય તો એને ટોળું કહીએ છીએ. એવી જ રીતે અનાજનો ઢગલો હોય, ચાવીઓનું ઝુમખું હોય કે પછી ગાડીઓનો કાફલો હોય, આ બધા શબ્દો એક વચનમાં હોવા છતાં આખા સમૂહને બતાવે છે. ઓકે, હવે આપણે છેલ્લા 2 પ્રકારો જોવાના છીએ. એક જે ભૌતિક વસ્તુઓ સાથે જોડાયેલું છે અને બીજું જે આપણા ભાવો અને વિચારો સાથે. પહેલા વાત કરીએ દ્રવ્યવાચક સંજ્ઞાની. આ એવા પદાર્થો કે પ્રવાહી માટે છે જેને આપણે 1, 2, 3 એમ ગણી નથી શકતા. હા, પણ એને માપી શકીએ છીએ કે પછી તોલી શકીએ છીએ. દાખલા તરીકે સોનું. આપણે એમ ન કહીએ કે 1 સોનું આપો, આપણે એનું વજન કરીએ. એવી જ રીતે પાણી, એને લીટરમાં માપીએ. ઘઉં, માટી, દૂધ આ બધું જ દ્રવ્યવાચક સંજ્ઞા છે. અને હવે છેલ્લો અને સૌથી રસપ્રદ પ્રકાર, ભાવવાચક સંજ્ઞા. આ એવી વસ્તુઓના નામ છે જેને આપણે જોઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા. એ ફક્ત આપણા મનમાં, આપણી લાગણીઓમાં હોય છે. એને માત્ર અનુભવી શકાય છે. આ વાક્ય જુઓ. આ ભાવવાચક સંજ્ઞાને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. જેને જોઈ શકાય પણ સ્પર્શી ન શકાય. બસ આ જ છે ભાવવાચક સંજ્ઞા. એક અહેસાસ, એક અનુભવ. ઉદાહરણ તરીકે પ્રેમ, વિચાર, ઠંડી, જીવન, પ્રામાણિકતા, આમાંથી કોઈ પણ વસ્તુનો કોઈ આકાર કે રંગ નથી. એને આપણે ફક્ત ફીલ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તો
આપણે આ પાંચેય પ્રકારો જોઈ લીધા, પણ સવાલ એ થાય કે આ બધું વ્યાકરણ જાણવાની જરૂર શું છે? શા માટે આટલું મહત્વનું છે? તો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ગિરનાર એ વ્યક્તિવાચક છે, તો પર્વત એ જાતિવાચક. સૈન્ય એ આખા સમૂહની વાત કરે છે. સોનું એ દ્રવ્ય છે, અને પ્રેમ એ એક ભાવ છે. આ 5 પ્રકારો જ આપણી ભાષાને વધુ સ્પષ્ટ અને સચોટ બનાવે છે. અને આ જ વાત સૌથી અગત્યની છે. સંજ્ઞા એ કોઈપણ વાક્યનો પાયો છે, એનો આધારસ્તંભ છે. એને બરાબર સમજવાથી આપણે આપણી વાતને, આપણા વિચારોને અને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે અને ચોકસાઈથી રજૂ કરી શકીએ છીએ. તો હવે પછી જ્યારે પણ કોઈ વાક્ય વાંચો કે સાંભળો, ત્યારે એમાં કઈ કઈ સંજ્ઞાઓ વપરાય છે અને એ કયા પ્રકારની છે એ ઓળખવાનો પ્રયત્ન કરજો. વિશ્વાસ કરજો, ભાષાને આ રીતે જોવાની મજા જ કંઈક અલગ છે.